નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. દોસ્તો, આપણે આરઆરબીનું એક નોટિફિકેશન આવી ગયું છે, બધાને જાણ જ હશે, બધાને ખબર હશે. રિજનલ રૂરલ બેંકની પરીક્ષાઓ દર વર્ષે નિયમિતપણે લેવાય છે દોસ્તો. અને એની અંદર રિજનલ રૂરલ બેંક એટલે કે આપણી ગુજરાતની જોવા જઈએ તો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક અને બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, આ બે બેંકો આપણને લાગુ પડે. જેની અંદર સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની અંદર પણ ઘણી બધી વેકેન્સીઓ છે દોસ્તો આ વખતે. તો જે વિદ્યાર્થીઓ મિત્રો ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, એટલે કે સીસીઈની તૈયારી કરો છો, પીએસઆઈની કોન્સ્ટેબલની તૈયારી કરો છો, અને જો તમારું ગણિત અને રીઝનિંગ થોડુંક પાવરફુલ છે, થોડીક કામ માસ્ટરી છે, અથવા તો માસ્ટરી નથી, શરૂઆતથી શીખવાનું છે, તો ખૂબ જ તૈયારી કરવાની અને ખૂબ જ મહેનત કરવાની જે લોકોની માનસિક તૈયારી છે એના માટે રિજનલ રૂરલ બેંકની પરીક્ષા અઘરી પરીક્ષા નથી દોસ્તો. બેંકની પરીક્ષાનું સપનું જોઈ શકાય. જો ગુજરાત ગવર્મેન્ટની તૈયારી આપણે કરતા હોય તો સાથે સાથે બેંકની પરીક્ષા પણ આપી શકાય. એવું જરૂરી નથી કે બેંકની પરીક્ષા આપણે ન આપી શકીએ, કારણ કે હવે આરઆરબી રિજનલ રૂરલ બેંક પણ આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીમાં પણ લેવાશે. એનો મતલબ કે એક જ તૈયારીમાં આપણે બંને એક્ઝામ આપી શકીએ. થોડુંક જ આની અંદર એક જ કન્સ્ટ્રેન્ટ મોટો હોય છે, એક મોટી ચેલેન્જ હોય છે. ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં તમને થોડુંક ટાઈમ કન્સ્ટ્રેન્ટ ઓછું નડે છે, સમય થોડોક વધારે મળે છે કમ્પેરેટિવલી બેંકની પરીક્ષામાં. આરઆરબીની પ્રિલિમ્સની વાત કરીએ મિત્રો, તો આરઆરબીની પ્રિલિમ્સમાં 45 મિનિટમાં 80 ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય છે, જેની અંદર 40 રિઝનિંગના અને 40 મેથ્સના કરવાના હોય છે. તો 40 મેથ્સના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે, અને આ વખતે બંને માટે 45 મિનિટ નહીં હોય, બેની કમ્પોઝિટ એક સાથે 45 મિનિટમાં આપણે 80 ક્વેશ્ચન ટોટલ સોલ્વ કરવાનો હોય છે. અને આ વખતે તો પાછું નોટિફિકેશનમાં એક નવું નાનકડી એવી ફુદેડી એવી પણ કરેલી છે કે કદાચ આરઆરબીની એક્ઝામમાં સેક્શનલ ટાઈમર પણ હોય. સેક્શનલ ટાઈમર એટલે શું કે ભાઈ મેથ્સ માટે તમને અલગ ટાઈમ આપી દેવામાં આવે, રિઝનિંગ માટે અલગ ટાઈમ આપી દેવામાં આવે. બેની ભેગી 45 મિનિટ નહીં, પણ આની આટલી અને આની આટલી એમ કરીને કુલ 45 મિનિટ. આવી રીતના આપણને જો ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય 40, તો ગણિતને આપણે કંઈક જુદી રીતે જોવું પડે. અને ગણિતના દાખલાનું ફાસ્ટ કેલ્ક્યુલેશન કરવા માટે મિત્રો આપણે આની પહેલા અગાઉ 3 વિડીયો આપણે અપલોડ કરેલા છે, જેની અંદર ગણિતની બેઝિક શોર્ટકટ ટ્રિક્સ કે જે આપણને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામના દાખલા ફટાફટ સોલ્વ કરવા માટે એ બધી જ શોર્ટકટ ટ્રીક આપણને કામ આવે એવી છે. અને એ બધી શોર્ટકટ ટ્રીકની સાથે સાથે આપણે મિત્રો પ્રેક્ટિસ પણ કરેલી છે. તો હજુ આપણે એવી શોર્ટકટ ટ્રીક્સને આગળ વધારીએ. એવા દાખલાનું અંદર આની અંદર કલેક્શન છે કે જે આપણને એક્ઝામમાં પૂછાઈ શકે એવું ડિફિકલ્ટી લેવલના આપણે દાખલા આજે જોવાના છીએ. મિત્રો, આ વિડીયો અને આના પછીનો વિડીયો, આ બે વિડીયોની અંદર 50 દાખલાનું સરસ મજાનું કલેક્શન છે, અને ટોપિક વાઇઝ આપણે પ્રેક્ટિસ કરતા જશું. આપણા વિડીયોની અંદર દોસ્તો દરેક ટોપિકની પ્રેક્ટિસ પણ સાથે સાથે આપણે કરતા જશું. તો મિત્રો, જો ચેનલને સબસ્ક્રાઇબ કરેલી ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને આ વિડીયો તમારા મિત્ર વર્તુળમાં બધે શેર કરી દેજો. તો આપણે શરૂ કરીએ આજથી. શોર્ટકટ ટ્રિક્સ ફોર ફાસ્ટ કેલ્ક્યુલેશન. નવી શોર્ટકટ ટ્રિક્સ આપણે શીખતા જઈએ, એને દાખલામાં કેવી રીતે એપ્લાય કરવી એની પ્રેક્ટિસ કરતા જઈએ. દોસ્તો, આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા કે કોઈ પણ નંબરના ટકા એટલે કે પર્સન્ટેજ કાઢવાના હોય તો આપણે એક નાનો એવો ચાર્ટ યાદ રાખેલો હતો કે ભાઈ આ કોઈ નંબરના 50% કાઢવાના હોય તો એને 1/2 સાથે ગુણી નાખો. 33.1/3 કાઢવાના હોય તો એનો સીધો ત્રીજો ભાગ કાઢી લો. 25% કાઢવાના હોય તો એને સીધા 4 સાથે ડિવાઈડ કરી નાખો. આવો એક વિડીયો આપણે જોઈ ગયા અને એની સરસ મજાની પ્રેક્ટિસ પણ કરી લીધી. કંઈક આવું હતું દોસ્તો કે ભાઈ 3500ના 14.2% એટલે સીધો 3500નો 7મો ભાગ એટલે કે 500 પ્લસ 6600ના 16.2% એટલે કે 6600નો સીધો 6થો ભાગ એટલે 1100. આનો જવાબ મિત્રો કેટલો આવે? 1600. આ ડાયરેક્ટ કેવી રીતે આવી ગયો? આના માટે આપણે ગયો વિડીયો જોઈ લો એક વખત, અને એના પછી તમારી આમાં માસ્ટરી આવી જશે. હવે અહીંયા તો 3500નો 7મો ભાગ થતો હતો, અહીંયા તો 3500નો 6થો ભાગ થતો નથી. 3500ના 16.2% છે, માઇનસ 1100ના 16.2% છે. તો શું કરશું? તો એનો પણ કન્સેપ્ટ આપણે શીખી લીધો છે દોસ્તો. ધ્યાનથી જુઓ
તો આ બેમાં પર્સેન્ટેજ તમને સરખા દેખાય છે. પર્સેન્ટેજ જ્યારે સરખા દેખાતા હોય, ટકાવારી જ્યારે સરખી દેખાતી હોય, ત્યારે આ 3500 અને 1100 નો સરવાળો અથવા બાદબાકી કરી નાખો. વચ્ચે જે નિશાની આપેલી છે એ, ધારો કે આની અંદર વચ્ચે આપણને બાદબાકીની નિશાની આપેલી છે, તો 3500 અને 1100 ની બાદબાકી કેટલી થશે? 3500 માઇનસ 1100 ડાયરેક્ટ. કે ભાઈ હવે દાખલો કંઈક આવો થઈ ગયો કે 2400 ના 16.2 જોઈ લો. દરેક દાખલાને કંઈક અલગ નજરથી જુઓ એટલે આપણો જવાબ ફટાફટ આવી જ જાય. ચલો, 3500 નો છઠ્ઠો ભાગ નીકળતો, પણ 2400 નો તો છઠ્ઠો ભાગ નીકળે, અને 2400 નો છઠ્ઠો ભાગ આપણને બધાને આવડે. આખા દાખલાનો જવાબ ડાયરેક્ટ આવી જાય મિત્રો. કેટલો આવે? તો કે 400. પણ આ બાદબાકી તમે નંબરને ક્યારે કરી શકો? જ્યારે આ પર્સેન્ટેજની વેલ્યુ સરખી આપેલી હોય ત્યારે. ગયા વિડીયોમાં આનો પણ કન્સેપ્ટ આપણે શીખેલો છે. બીજું એના જેવો જ, જો 2800 ના 39.5% અને 2800 ના 11.5% આપેલા છે. હવે ટકા સરખા નથી, આ ભાગ પણ નીકળતો નથી, તો શું કરવું? તો ધ્યાનથી જુઓ તો નંબર સરખા છે. ઉપરના દાખલામાં શું હતું? ટકા સરખા હતા. આ દાખલામાં શું છે? નંબર સરખા છે. ધ્યાનથી જુઓ તો નંબર સરખા છે, અને જ્યારે નંબર સરખા હોય ત્યારે ટકાના સરવાળા બાદબાકી કરી નાખો. એટલે કે 39.5% વત્તા 11.5%. હવે આ દાખલો કંઈક આવો થઈ ગયો કે 2800 ના 50%. આનો જવાબ હવે આપણને ફટાફટ આવડે મિત્રો, કે 2800 ના 50% બધાને ખબર છે. કેટલા થશે? તો કે 1400. આવડી જાય. ચલો, હવે આ બધા દાખલા તો અહીંયા કોષ્ટક પ્રમાણે ચાલતા હતા, આ ટેબલ પ્રમાણે ચાલતા હતા કે આના જ ટકા આપણને પૂછેલા હતા. પણ જરૂરી થોડું છે કે આટલામાંથી જ આપણને ટકા આવે? આપણને કંઈક અલગ પણ પર્સેન્ટેજ પૂછી શકે. એટલે કે ધારો કે કંઈક આવું કહી દીધું છે કે ભાઈ 4100 ના 38% વત્તા 700 ના 42% બરાબર કેટલા? તો આપણે શું કરશું? સૌથી પહેલા તો વર્ષોથી જે રીતે કરીએ છીએ એ રીતે તો આમ થાય કે ભાઈ 4100 ગુણ્યા 38 ના છેદમાં 100, એટલે આ 2 0 જાય. આની અંદર પણ આપણે શું કરશું? તો કે ભાઈ 700 ગુણ્યા 42 ના છેદમાં 100, એટલે આ 2 0 જાય. એનો મતલબ એવો કે આ ટકાની સાથે પહેલા તો આ 2 મીંડા તો ઉડાડી દેવાના. હવે આ સાદો સીધો આવો કંઈક દાખલો થઈ ગયો કે 41 ગુણ્યા 38, અને આ દાખલો આવો થઈ ગયો કે 7 ગુણ્યા 42. આટલું સમજાય છે દોસ્તો? એનો મતલબ એવો કે 41 ગુણ્યા 38 જો આપણને ફટાફટ આવડતા હોય, એના માટેની પણ શોર્ટકટ ટ્રીક આપણે શીખી ગયા છે ગયા વિડીયોમાં. કાં તો એને તમે 41 ગુણ્યા 38 કરો, શોર્ટકટ ટ્રીકથી કરો કે ભાઈ 8 એકા 8, 8 ચોકું 32 ને 3 એકા 3, 32 ને 3 35, વધી આવી 3, 4 તેરી 12 ને 3 15. આ આપણે શીખી ગયા ગયા લેક્ચરમાં. બરાબર છે? જોઈ લેજો એક વખત વિડીયો. 1558 આનો જવાબ આવે. પ્લસ 7 દુ 14, વધી 1, 7 ચોક 28 ને 1 29, 294 આનો જવાબ આવે. કાં તો 41 ગુણ્યા 38 આમ કરો, અથવા એક કન્સેપ્ટ શીખી લો. આની પહેલા આપણે એક કન્સેપ્ટ શીખી લઈએ. ધારો કે કંઈક આવું કીધું છે કે 14 ગુણ્યા 6 બરાબર 84. આપણને બધાને ખબર છે. જો હું 14 ના અડધા કરી નાખું 7, અને આ 6 ના ડબલ કરી નાખું 12, તો પણ મારો જવાબ કેટલો આવશે? 84. જો 21 ગુણ્યા 6 બરાબર 21 6 કેટલા થાય? 126. જો હું 21 ના અડધા કરી નાખું 7, અને 6 ના 3 ગણા કરી નાખું 18. 21 ના શું કર્યા મેં? 3 સાથે ભાંગી નાખ્યા, અને 6 ને શું કર્યા? 3 સાથે, સોરી, આ 6 ને શું કર્યા મેં? 3 સાથે ગુણી નાખ્યા. જો આનો ત્રીજો ભાગ કરી નાખું, આના 3 ગણા કરી નાખું, તો પણ મારો જવાબ આવશે 126. એનો મતલબ એવો કે ગુણાકારમાં એક નંબરને અડધો કરી નાખો ને જો બીજાને ડબલ કરી નાખો, એક નંબરને અડધો કરી નાખો, બીજાને ડબલ કરી નાખો, તો એની પ્રોડક્ટમાં, એના ગુણાકારમાં કઈ ફરક પડતો નથી. આના ત્રીજો ભાગ કરી નાખો તો બીજાને 3 ગણા કરી નાખો, તો પણ એની પ્રોડક્ટમાં, એના ગુણાકારમાં કઈ ફરક પડતો નથી.
કોઈ નંબરને 4 સાથે ડિવાઈડ કરી નાખો, બાજુનાને ચોથો ભાગ કરી નાખો, સોરી 4 સાથે ડિવાઈડ કરી નાખો, બાજુનાને 4 ગણો કરી નાખો, 4 સાથે ગુણી નાખો, તો પણ એની પ્રોડક્ટમાં જવાબમાં કઈ ફરક પડતો નથી. તો આની આ ટ્રીક જો આપણે અહીંયા એપ્લાય કરીએ, ટકાના આપણે 2 0 ઉડાડી દીધા, એટલે હવે છે કેટલું? તો કે ભાઈ 41 ગુણ્યા 38, અને જો 41 ગુણ્યા 38 કરવાના છે તો આપણને જેનો પાડો આવડતો હોય એને 38 ના અડધા હું 19 કરી નાખું અને 41 ના ડબલ હું 82 કરી નાખું, તો આ બેયના ગુણાકારમાં પણ કઈ ફરક પડશે નહીં. દોસ્તો આપણે અગાઉના લેક્ચરમાં પણ કીધેલું છે કે ઘડિયા, વર્ગ અને ઘન, 1 થી 30 ના ઘડિયા, 1 થી 40 ના વર્ગ અને 1 થી 10 ના ઘન હું દરેક વખતે તમને ટોકતો રહીશ, જ્યાં સુધી તમને આમાં એમ થઈ જાય ને કે હવે કરી જ નાખીએ પછી જ આપણે તૈયારી ચાલુ કરીએ, ત્યાં સુધી હું તમને ટોકતો રહીશ કે 1 થી 30 ના ઘડિયા, 1 થી 10 ના ઘન અને 1 થી 40 ના વર્ગ રટ્ટો મારી લ્યો, ગોખી નાખો, પાકા કરી નાખો, આપણી જીભે વણાઈ જવા જોઈએ એ બધા શબ્દો, એવી રીતે એના પાકા કરી નાખો. જો આ બધું આવડતું હશે ને દોસ્તો, તો સ્પર્ધાત્મક પરીક્ષાનો કોઈ પણ દાખલો માં તમે અમુક અંશે તમને કોન્ફિડન્સ લેવલ વધી જ જશે, અમુક અંશે તમારો દાખલો સોલ્વ થઈ જ ગયો એમ માની લેજો. બરાબર છે? ચાલો હવે 19 એકાનો જો આપણને પાડો આવડતો હોય તો આપણે કરી નાખીએ 41 ના 82 અને 38 ના કરી નાખીએ 19. ચાલો હવે સીધું આમ સાઈડમાં નહીં જવાનું, અહીંયા જ ગુણાકાર કરવાનો. 19 દુ 38, 38 ના 8 વધી આવી 3, ડાયરેક્ટ જ ગુણાકાર કરો, કેમ કે આપણને તો 19 એકાનો પાડો આવડે છે. 19 દુ 38 ના 8 વધી આવી 3, 19 8 કેટલા થાય? 152, 152 ને 3 155. જો ફટાફટ થઈ ગયું, ક્યાંય સાઈડમાં આપણે ગુણાકાર કરવા જવો પડે નહીં. પ્લસ 700 ના 42% આપણે કેટલા કર્યા હતા? 294. આ 2 0 ઉડે, આ 2 ટકાની સાથે. એનો મતલબ કે આનો જવાબ કેટલો આવે દોસ્તો? તો કે 1558 વત્તા 294. ચલો 1558 ને 294 પછી ડાયરેક્ટ શીખડાવું, પેલા આવી રીતે કરી નાખો. 8 ને 4 12 વધી 1, 9 ને 1 10 15 1 16 ને 2 18. કાં તો આ રીતે કરો, કાં તો 1558 માં 294 પ્લસ કરવાના છે તો 1558 માં 300 પ્લસ કરો. 1558 માં 300 સીધા પ્લસ કરો એટલે કેટલા થાય? 1858. 1858 માંથી 6 માઇનસ કરી નાખો, 6 માઇનસ કરી નાખો, આન્સર કેટલો આવે? 1852. આવડી ગયો આપણને. ડબલ કરતા, અડધા કરતા. કોના અડધા કરાય? જેનો પાળો આવડતો હોય એના અડધા કરાય. ચાલો બીજું જોઈએ કે ભાઈ 3700 ના 46%. હવે આપણને 3700 ના પેલા તો આ 2 તો ઉડી જાય, એટલે હવે આપણે કરવાના છે સાદા સીધા શું? 37 ગુણ્યા 46 કરવાના છે. અને 37 ગુણ્યા જો 46 કરવાના હોય તો આપણને કોનો પાડો આવડે? પેલા તો 37 ના તો અડધા થાય તો પોઈન્ટમાં આવે, એટલે આપણને 16.5 એકાનો 18.5 એકાનો પાડો તો આપણને આવડે નહીં. 18 એકાનો આપણને માંડ આવડે, તો 18.5 એકાનો ક્યાંથી આવડે? પણ 46 ના અડધા આપણને આવડે. 46 ના અડધા કેટલા થાય દોસ્તો? 23. તો 37 ના ડબલ કરવા પડે. એકને અડધા કરો તો બીજાના ડબલ કરી નાખો. હાલો હવે 23 એકાનો પાડો આપણને આવડવો જોઈએ, ન આવડતો હોય તો કરી લેજો. કેટલા થાય? 23 ચોખ્ખું 92 વધી એવી 9. બરાબર છે? 23 ચોખ્ખું 92 વધી આવી 9. પછી 23 સત્તા 161. 161 ને 9 કેટલા થશે? 170. 3700 ના 46% સીધા આવી ગયા 1702 વત્તા 4200 ના 32%. કોનો પાડો આવડે? 21 નો આવડતો હોય તોય ચાલે, પણ એનાથી સહેલું થાય 32 ના અડધા કરી નાખો, કેટલા થાય? 16. અને 42 ના ડબલ કેટલા થાય? 84. 16 ગુણ્યા 84 ડાયરેક્ટ કરવાના છે. શું થશે મિત્રો? 16 એકાનો પાડો બોલો 4 સાથે કેટલા થાય? 16 ચોખ્ખું 64 વધી એવી 6. અને બીજું 16 8 128 ને 6 કેટલા થાય? 134. સાદા સીધા 1702 વત્તા 1344 આપણે કરવાના છે. આવડી જશે દોસ્તો? ચાલો હજુ એક જોઈએ. પ્રેક્ટિસ સાથે સાથે આપણે બધાની કરતા જ રહેશું. 4200 ના 16.2 તો ઓલા ચોખ્ખામાંથી જ આવી જાય, કોષ્ટકમાંથી જ આવી જાય કે ભાઈ 16.2 કાઢવાના હોય એટલે કાંઈ કરવાનું નહીં, સીધા 6 સાથે એને ભાંગી નાખો, ડિવાઈડ કરી નાખો. હવે 6400 ના 46%. 6400 ના 46% માટે પેલા તો આ થઈ ગયા 700 પ્લસ 6400 ના 46% માટે 6400 ના અડધા કરો તો 32 થાય, તો 46 ના ડબલ કરો તો 92 થાય. પણ નથી 32 એકાનો પાડો આવડતો, નથી 92 નો આવડતો, પણ 46 ના અડધા કરો
તો 23 ચાલે અને 64 ના ડબલ કરો કેટલા થાય 128 આ બે તો ઉડી જ જવાના છે સીધા પેલા દાખલામાં આપણે જોયું શું કામ ઉડે 128 ગુણ્યા 23 કરવાના હોય તો હવે 23 એકાનો પાડો બોલો કઈ વાંધો નહીં બોલતા જાવ સાઈડમાં જવું જ નથી સાઈડમાં ના જતા અહીંથી જ શીખડાવ ડાયરેક્ટ 23 એકાનો પાડો બોલો 8 સાથે ગુણાકાર કરો 23 અઠ્ઠા 184 184 ના 4 વધી આવી 18 કઈ વાંધો નહીં ભલે અઘરું લાગે એમાં કઈ વાંધો શીખો 23 નો 8 સાથે ગુણાકાર થઈ ગયો 184 ના 4 રાખ્યા વધી કેટલી આવી ગઈ 18 23 નો 2 સાથે ગુણાકાર 23 નું કેટલા થાય 46 46 ને 18 46 ને 18 મનમાં કેમ પ્લસ કરે એના માટે પાછા સાઈડમાં સરવાળો કરવા નહીં જાવ 46 વત્તા 18 46 વત્તા 20 કરી નાખો 66 થાય 66 માંથી 2 કાઢી નાખો 64 64 ના આપણે રાખશું 4 વધી આવી 6 ચાલો હવે કોણ વધ્યું 23 એકા 23 23 ને 6 29 કેટલા આવશે 2944 આ બેનો સરવાળો છે સાદો સીધો આવડી જાય દોસ્તો બધી સાથે સાથે જેટલી પણ આપણે શોર્ટકટ ટ્રીક શીખતા જશું પ્રેક્ટિસ એની સાથે આપણે કરતા જ જશું ચલો 4634% 4634% બે 0% સાથે ઉડી જાય કોનો પાડો આવડે તમને 23 નો આવડે છે અને 17 નો આવડે છે તો આપણે ઈઝી કયો પડે 17 34 ના અડધા કરો 17 46 ના ડબલ કરો 92 બોલો 17 એકાનો પાડો શું થાય તો કે ભાઈ 17 દુ 34 વધી આવી 3 બીજું 17 નવા 153 153 ને 3 156 આવડી જાય વચ્ચે પ્લસ ની નિશાની છે 1136% હવે 1136% કરવાના છે એમાં આ બે તો ઉડી ગયા એટલે કેલ્ક્યુલેશન કંઈક આવું આવ્યું કે 11 ગુણ્યા 36 એટલે તો આપણે 11 ની ટ્રીક શીખાતા દોસ્તો નથી આવડતી નથી જોઈ તો પેલો બીજો ત્રીજો ત્રણે ત્રણ વિડીયો જોઈને પછી આ ચાલુ કરજો લેક્ચર 1 લેક્ચર 2 લેક્ચર 3 ગણિતનો પાયો જે આપણે મૂકેલું છે એને પહેલા શીખી લ્યો પછી આ ચાલુ કરજો 11 ગુણ્યા 36 એટલે શું કરીએ આપણે 3 ના 3 6 ના 6 3 ને 6 કેટલા થાય 9 11 ગુણ્યા 36 પણ આપણે સાઈડમાં કરવા નથી ચલો આ બેનો સાદો સીધો સરવાળો તમને બધાને આવડી જાય તો આવડી જાય એવું દોસ્તો આ એવા હતા દાખલા કે જેની અંદર આપણે ઓલા ચોકઠામાંથી કોષ્ટકમાંથી કે ટેબલમાંથી જવાબ આવતો નથી આપણે કેમાંથી શીખા કાં તો અડધા કરી નાખો કાં તો ડબલ કરી નાખો જેનો પાળો આવડતો હોય એની હારે મેળ કરી લેવાનો બરાબર છે હવે 1855% અને 3245% ટકામાં હજુ એક ટ્રીક છે પેલી ટ્રીક કઈ તો કે ભાઈ ઓલી કોષ્ટક વાળી ટેબલમાંથી કોઈ પણ પર્સન્ટેજ પૂછી લીધા તો આપણે સીધો એના ભાગ સાથે ગુણી નાખીએ બીજી ટ્રીક શું તો કે આપણને જેનો પાળો આવડતો હોય એની સાથે મેળ કરી લેવાનો કા અડધા કરી નાખો કા ત્રીજો ભાગ કરી નાખો કા ચોથો ભાગ કરી નાખો તો બાજુવાળાને ડબલ કરી નાખો કા 3 ગણા કરી નાખો કા 4 ગણા કરી નાખો પછી બેયનો ગુણાકાર કરો એટલે કેવો આવે સરખો જ આવે પણ જ્યારે 55% કે 45% કીધા છે દોસ્ત તો એ તો એકદમ ઈઝી એકદમ સહેલું પેલા આપણે ટ્રેડિશનલ મેથડથી કેવી રીતે કરીએ એ જોઈ લો તો ભાઈ આ બે 0 તો આ ટકા સાથે ઉડી જ ગયા ગુણાકાર એવો સાદો સીધો કેવો આવ્યો તો કે ભાઈ 18 ગુણ્યા 55 કરવાના છે અને 18 ગુણ્યા 55 જ્યારે કરવાના હોય ત્યારે દોસ્તો આપણને આમાં તો 18 એકાનો પાડો આવડે છે એટલે વાંધો નથી પણ 78 હોય તો નથી 55 એકાનો આવડતો નથી 78 એકાનો આવડતો નથી 78 ના અડધા 39 એકાનો આવડતો કે નથી 55 ના ડબલ કરીએ તો કાંઈ મેળ આવતો નથી તો શું કરશું જોઈએ આ 55% ને હું આમ લખી શકું કે 1800 ના 50% વત્તા 5% 1800 ના 55% થયા કે નહીં 1800 ના 50% વત્તા 5% આ 3200 ના 45% ને હું આમ લખી શકું કે 3200 ના 50% માઇનસ 5% આવું આવડી જાય હવે 1800 ના 50% આપણને બધાને આવડે કેટલા થાય તો કે 900 1800 ના 50% કેટલા થાય 900 અને જો 50% 900 થતા હોય તો 5% 90 થતા હોય આવું આવડી જાય ડાયરેક્ટ 1800 ના 50% 900 થાય તો 5% કેટલા થાય 90 થાય મતલબ કે 1800 ના 55% 990 થાય આવું આવી જાય ડાયરેક્ટ ચાલો એનો મતલબ કે આનો
ગુણાકાર 1855 કેટલા થશે તો કે 990. 3245 તો 3250 આપણને સીધા આવડે મોઢે. 3250 કેટલા થાય 1600. 3200 5% પણ આપણને મોઢે આવડે. જો 50% 1600 થાય તો 5% કેટલા થાય 160. તો 45% કેટલા થયા ઓકે 1600 માંથી 160 બાદ કરી નાખો, 1600 માંથી 200 બાદ કરી નાખો, સીધા કેટલા આવે 1400 ને બીજા 40. એટલે કે 3245% સીધા આપણને આવડી જાય કેટલા આવે 1440. આવડી જાય દોસ્તો. બસ આ બેનો સરવાળો કરવાનો છે, બીજું કાંઈ નથી. તો એના જેવા આપણે બાકીના બધા દાખલા જોઈ લઈએ કેવી રીતે થાય. તો કે ભાઈ 6420 ના 45%. હવે ડાયરેક્ટ આપણને આવડે કે ભાઈ 6420 ના 50% કેટલા થાય તો કે 64 ના અડધા 32 અને 20 ના અડધા 10. આ તો શું થયું 3210 શું થયું 50% થયા. આપણે કેટલા કાઢવાના છે 45%. હજી 5% માઇનસ કરો, 5% કેટલા થાય આના ડાયરેક્ટ આવડી જાય ને. જો 50% 3210 થાય તો 5% કેટલા થાય 321. ચલો કરો બાદ બાકી કેટલા આવે 10 માંથી 1 જાય 9, અહીંયા થયો 0, 10 માંથી 2 જાય 8, અહીંયાથી ગયા 1, 31 માંથી 3 જાય તો 28. આવડી જાય એવું ડાયરેક્ટ. ચાલો પછી આપણે બાદ બાકી પણ શીખશું. આના પછીના લેક્ચરમાં દસકા વસકા ક્યાંય લેવા દેના નહીં, દસકા વગરની બાદ બાકી આપણે સીધી શીખશું. ચલો 2889. આનું કેલ્ક્યુલેશન કેટલું આવે 2889 પ્લસ 2200 ના 55%. હવે આપણે 2200 ના 55% ડાયરેક્ટ મોઢે આવડે કેટલા આવે તો કે ભાઈ 2200 ના 50% કેટલા તો કે 1100 અને 2200 ના 5% 110. અહીંયા જ સરવાળો કરી નાખીએ. અહીંયા સરવાળો કરો વળી પાછું એને અહીં લખો, એના કરતા સીધા 2200 ના 55% નો થઈ ગયા. બરાબર છે. ચલો આ બધાનો સાદો સીધો સરવાળો તમને બધાને આવડે એટલું મારા વતી તમે ગણતા જાજો. એના પછી જોઈએ આ જ ટ્રીકથી જોઈએ. દરેક ટ્રીકની પ્રેક્ટિસ કરતા જશું સાથે, જેથી કરીને એક સાથે જ આપણને કોન્ફિડન્સ આવી જાય. 1700 ના 55%, 1700 ના 50% આપણને બધાને આવડે 850 થાય. બરાબર છે. પ્લસ જો 50% 850 થાય તો 5% કેટલા થાય 85 થાય. પ્લસ 2400 ના 45%, 2400 ના 45% માટે આપણને બધાને 2400 ના 50% આવડે કેટલા થાય 1200. અને 2400 ના 50% જો 1200 થાય તો 5% કેટલા થાય 120. આમ કરો તોય ચાલે, અથવા 1200 માંથી સીધા 120 અહીં સાઈડમાં બાદ કરીને અહીં લખી નાખો તો પણ ચાલે. આવડી જશે દોસ્તો. ચાલો આના પછી જોઈએ 1320 ના 55%. 1320 ના 55% માટે આપણને 132 ના અડધા આવડવા જોઈએ. 132 ના અડધા તો ડાયરેક્ટ શીખડા. 132 ના અડધા માટે પેલા 100 ના અડધા કરો કેટલા થાય 50, અને પછી 32 ના અડધા કરો કેટલા થાય 16. 50 અને 16 આ બેને પ્લસ કરો કેટલા થાય 66. 132 ના 50% થાય 660. 1320 ના સોરી 132 ના નહીં 1320 ના 50% થાય 660. પણ આપણે 50% નથી કાઢવાના, કેટલા કાઢવાના છે 55%. જો 50% 660 થાય તો 5% કેટલા થાય 66. આવું આવડી જાય. ચાલો પ્લસ 8200 ના 45% કાઢવાના છે. 8200 ના એટલે કે 82 ના અડધા 50% કેટલા થાય 4100. જો 50% 4100 થાય તો 5% કેટલા થાય 410. હવે કેટલા વધ્યા 45% બરાબર તો કે 0, 10 માંથી 1 જાય 9 અને 40 માંથી 4 જાય તો 36. ચાલો 45% બરાબર કેટલા આવ્યા તો કે 3690. એટલે કે 8200 ના 45% ડાયરેક્ટ જો કેટલા આવી ગયા 3690. પછી આની એટલી બધી પ્રેક્ટિસ કરી લેવાની કે આ બધું કઈ આપણે લખવું પડવું જોઈએ નહીં. સીધે સીધું મેન્ટલ કેલ્ક્યુલેશન કરીને તમારે 3690 જ આપણે આવવા જોઈએ, એટલી એની પ્રેક્ટિસ કરવી પડશે. ચાલો આ બધાનો સાદો સીધો સરવાળો છે. તો આવડી જાય દોસ્તો. આવું આપણે શું શીખા પર્સેન્ટેજમાં પહેલા તો ટેબલ વાળું શીખા, પછી એવા પર્સેન્ટેજ કે જે ટેબલમાં નથી આવતા તો શું કરશું તો કે તો કાંઈના ડબલ કરી નાખો, બાજુવાળાના અડધા કરી નાખો. આપણને જેનો પાળો આવડતો એવું સેટિંગ કરી લેવાનું. પછી શું શીખા આપણે 55% અને 45% કાઢતા શીખા. 55% એટલે શું તો કે 50% વત્તા 5%. 45% એટલે શું તો કે 50% માઇનસ
5%. હવે કંઈક નવું શીખીએ. હા, અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંકના સરવાળા બાદબાકી. દોસ્તો આપણે 2 લેક્ચર થઈને 50 દાખલા સોલ્વ કરવાના છે. આપણે 50 દાખલાની પ્રેક્ટિસ કરતા જશું, બરાબર છે. અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંકના સરવાળા બાદબાકી. પહેલા તો અપૂર્ણાંક એટલે શું? તો કે ભાઈ આને અપૂર્ણાંક કહેવાય. આ બધાને ખબર હશે, બરાબર ને, કે ભાઈ 1/4 છે અપૂર્ણાંક કહેવાય. તો આને શું કહેવાય? આને પણ અપૂર્ણાંક જ કહેવાય, પણ આને દશાંશ અપૂર્ણાંક કહેવાય. કેવો કહેવાય? દશાંશ અપૂર્ણાંક. ઇંગ્લિશમાં એને કહેવાય ડેસિમલ ફ્રેક્શન. અપૂર્ણાંકને ઇંગ્લિશમાં શું કહેવાય? ફ્રેક્શન. જો તમે આરઆરબી ની એક્ઝામ આપતા હોય એની સાથે ઇંગ્લિશમાં ક્વેશ્ચન હોય તો અંગ્રેજીમાં ફ્રેક્શન કહેવાય. અપૂર્ણાંકને શું કહેવાય? ફ્રેક્શન. અને આને કહેવાય ડેસિમલ ફ્રેક્શન. દશાંશ અપૂર્ણાંક, ડેસિમલ ફ્રેક્શન. કેટલો થયો? 0.25. આ શું થયો? અપૂર્ણાંક. તો આને શું કહેવાય? આ પણ અપૂર્ણાંક જ છે. અપૂર્ણાંકની વેલ્યુ જનરલી મેથ્સમાં 1 થી ઓછી હોય ને એવી લખાય. એટલે શું? તો કે અંશ છેદ કરતા હંમેશા નાનો હોય. અંશ છેદ કરતા હંમેશા નાનો હોય. ક્યારે નાનો હોય? તો કે અંશ જ્યારે નાનો હોય ત્યારે એ અપૂર્ણાંકની વેલ્યુ 1 કરતા હંમેશા કેવી કહેવાય? ઓછી કહેવાય. જો આ 1 કરતા ઓછી થાય, 1/3 લખું તો એની વેલ્યુ કેટલી થાય? 0.33. તો આ 1 કરતા નાનો થયો. જો શું કામ? તો ઉપર અંશ છે એ છેદ કરતા કેવો છે? નાનો છે. આમ હોય 2/5 હોય તો એની વેલ્યુ કેટલી થાય? 0.40. ઉપર અંશ કેવો છે? નાનો છે છેદ કરતા. તો આ અંશ છે એ નાનો, તો આ અપૂર્ણાંક થઈ ગયો શુદ્ધ અપૂર્ણાંક. આ થઈ ગયો અશુદ્ધ અપૂર્ણાંક. પણ આપણે શુદ્ધ અશુદ્ધની થિયરીમાં બહુ જાવું નથી. એવું બધું આપણને કઈ થિયરિટિકલ પૂછવાના નથી. આ તો ખાલી આપણે નોલેજ માટે. આ 3/2 ની વેલ્યુ થાય 1 કરતા મોટી, એટલું યાદ રાખવું પડશે. આની વેલ્યુ થાય 1 કરતા નાની. 1 કરતા નાની વેલ્યુ ક્યારે થાય? તો કે જ્યારે અંશ છે એ નાનો હોય અને છેદ મોટો હોય. આવું તો આપણને બધાને આવડતું હોય. હવે આ 2/3 છે, આ 1 કરતા નાનો અપૂર્ણાંક છે, આટલી આપણને ખબર છે. એની સાથે જો 1/3 આ બેનો સરવાળો કરું તો જ્યારે પણ છેદ સરખા હોય, આપણને બધાને ખબર છે શું? કે જ્યારે છેદ સરખા હોય ત્યારે આ છેદ એમને મૂકી દેવાના અને અંશનો બેનો સરવાળો કરી નાખવાનો. એટલે કેટલા થાય? તો કે 3/3. એટલે આનો જવાબ કેટલો આવે? તો કે 1. આટલું આપણને આવડે. ન આવડે તો જોઈ લો, જ્યારે છેદ સરખા હોય ત્યારે છેદ એમને મૂકી દેવાનો અને ઉપરના બધાના સરવાળાને બાદબાકી કરી નાખો. એટલે કે 2/3 માં હું જો 1/3 પ્લસ કરું તો બેનો સરવાળો કેટલો આવે? તો કે 1 આવે. એવી જ રીતે જો હું 4/5 માં 1/5 પ્લસ કરું તો બેનો સરવાળો પણ કેટલો આવે? 1. કેટલા આવે? તો કે 4 ને 5/5, 5/5 એટલે કેટલા આવે? 1. જો હું 6/11 માં 5/11 પ્લસ કરું તો બેનો જવાબ કેટલો આવે? 1. આવું સમજાય છે? આ સમજાય છે? આ એક કટકો થયો, આ બીજો કટકો થયો. આ બે કટકા ભેગા કરો એટલે જવાબ કેટલો આવે? 1. આટલું સમજાય છે? પછી એના દાખલા આપણે જોઈએ. 2/7 માં કેટલા પ્લસ કરીએ? હા, 5/7 પ્લસ કરીએ એટલે જવાબ કેટલો આવે? 1. શું કામ? એ પછી તમને સમજાવું. આટલું સમજાય છે? પેલા 3/8 માં કેટલા? 5/8 પ્લસ કરીએ એટલે જવાબ કેટલો આવે? 1. હવે તમને સમજાઈ ગયું છે હું શું કહેવા માંગુ છું? 11/13 માં કેટલા પ્લસ કરીએ? હા, 2/13 પ્લસ કરીએ જવાબ કેટલો આવે? 1. એનો મતલબ એવો કે જ્યારે પણ છેદ સરખા છે ત્યારે છેદને એમને મૂકી દો. ઉપર સરવાળો આપ્યો હોય તો સરવાળો, બાદબાકી આપી હોય તો બાદબાકી. આપણે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી શરૂ કરીએ. મિશ્ર અપૂર્ણાંક શું તે આપણે આગળ જોઈએ. ચલો, શું છે? પહેલો તો દાખલો ડાયરેક્ટ 1/2 વત્તા 1/2 એટલે છેદ કેવા છે? બેયના સરખા. ઉપરનાનો બેયનો સરવાળો એટલે 1 વત્તા 1, 2/2 કેટલા આવે? 1. આમ જોવા જાવ તો આ અડધો ના આ અડધો,
અડધો ને અડધો 1 નો થાય? આવું આવડી જાય કે નહીં ડાયરેક્ટ? ચાલો, આ 1/3, આ 2/3 કેટલા થાય? 2 નો સરવાળો કેટલો થાય? 1. હમણાં જ આપણે શીખી ગયા. આ સરસ છે. 5/7 માઇનસ 2/7 છે. જો પ્લસ નથી, જો માઇનસ 2/7 હોય તો પેલા તો છેદમાં સરખા 7 છે એટલે આપણે 7 અહીંયા મૂકી દીધા. પછી શું કરશું? તો કે 5 માંથી ડાયરેક્ટ 2 માઇનસ કરી નાખો. કેટલા વધે? તો કે 3/7. બસ આ જવાબ. આ દાખલાનો જવાબ શું થયો? તો કે 3/7. આ તો સાવ બેઝિક લેવલનું છે. ધીમે ધીમે આપણે મસાલાવાળા દાખલા પાછા લેતા જઈએ. ચલો, 4/5 હું કેટલા પ્લસ કરું તો 1 થાય? તો હમણાં આપણે શીખી ગયા કે 4/5 કેટલા? 1/5 પ્લસ કરીએ એટલે કેટલા થાય? 1 થાય. આવડી જાય આવું? 3/7 હું કેટલા પ્લસ કરું તો 1 થાય? તો કે 3/7 4/7 પ્લસ કરીએ એટલે કેટલા થશે? 1 થશે. આ થઈ ગયા અપૂર્ણાંકના સરવાળા બાદબાકી. આ એવા અપૂર્ણાંક છે કે જેનો છેદ કેવો છે? સરખો છે. હવે આ શું છે? આ થઈ ગયો, આ છે અપૂર્ણાંક અને આ છે પૂર્ણાંક. પૂર્ણાંક એટલે શું? આખો નંબર. પૂર્ણ અંક એટલે કે પોઈન્ટમાં નથી. આ થઈ ગયો પૂર્ણાંક, આ થઈ ગયો અપૂર્ણાંક અને આ થઈ ગયો મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક એટલે શું? તો કે આ 4 પૂર્ણાંક 2/5 એટલે એક 4 પૂર્ણાંક છે, એની સાથે 2/5 શું છે? અપૂર્ણાંક છે. હવે આ બે વચ્ચે રિલેશન શેનું હોય? શેનું રિલેશન? તો કે સરવાળાનું હોય, ગુણાકારનું હોય, બાદબાકીનું હોય કે ભાગાકારનું હોય. એટલે આપણામાંથી 75-80% બાળકોને પેલી નજરે એવું લાગે કે આ બે વચ્ચે ગુણાકારનું રિલેશન. શું કામ એવું લાગે? તો કે ભાઈ 4 પૂર્ણાંક 2/5 કરવાના, તો એનું સાદું રૂપ આપવાનું તો આપણે શું કરીએ? તો કે 4 × 5 = 20, 20 ને 2 = 22, 22/5 આમ કરીએ. એટલે પેલા આપણે નીચે ગુણાકાર કરીએ એટલે આપણને એમ લાગે કે ગુણાકારનું રિલેશન હોય. નહીં, આ બે વચ્ચે સરવાળાનું રિલેશન. આ 4 પૂર્ણાંક 2/5 ને 4 + 2/5 આમ લખાય. બરાબર છે? ધારો કે આ 3 પૂર્ણાંક 1/2 છે, એનો મતલબ થાય 3 + 1/2. આ 3 આખા છે ને 1/2 અડધો છે. આ બે સરવાળાના રિલેશનમાં છે. સમજાય છે? ચલો, આ 5 પૂર્ણાંક 3/5 લખેલા છે. આ તો 5 + 3/5. આટલું સમજાઈ જાય? તો એનો મતલબ એવો કે અહીંયા જો 3 પૂર્ણાંક 1/2 લખેલા છે અને પ્લસ 4 પૂર્ણાંક 1/2 લખેલા છે, તો આ બે નંબરનો સરવાળો નથી, પણ 4 નંબરનો સરવાળો છે. એટલે કે 3 + 1/2 + 4 + 1/2. પેલા એને થિયોરિટિકલી શીખી લો, પછી આપણે શોર્ટકટ ટ્રીક કરીએ. અથવા તો તમે આને મિશ્ર અપૂર્ણાંકમાંથી પૂર્ણાંક અપૂર્ણાંકમાં ફેરવો તો શું કરો? તો કે 3 × 2 = 6, 3 × 2 = 6 ને 1 7/2 વત્તા 4 × 2 = 8 ને 1 9/2. પછી છેદ સરખા છે, છેદ સરખા છે એટલે આપણે મૂકીએ છેદમાં, અને 9 ને 7 16 અને જવાબ આવે એનો 8. આ થઈ ગઈ આપણી ટ્રેડિશનલ મેથડ. આવી રીતે આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં કરીએ તો આપણું ગણિતે પૂરું ન થાય, રીઝનિંગ તો બાકી જ રહ્યો. ચાલો, તો શું કરવું? તો કે જો આ 4 સરવાળામાં જ હોય, આ 4 નંબર છે, હવે ધ્યાનથી જુઓ તો 2 નથી, 4 જો સરવાળામાં જ હોય તો હું પેલા પૂર્ણાંકના સરવાળા કરી નાખું. એટલે કે 3 નો અને 4 નો સરવાળો કરી નાખું, પછી 1/2 નો સરવાળો કરી નાખું. તો ઈઝી પડે કે નહીં? ચલો, કેટલા થાય? 3 ને 4 7 અને અડધો ને અડધો 1. જવાબ કેટલો આવે? 8. ડાયરેક્ટ આવડી જાય. ચલો, આમાં પણ શું થશે? પૂર્ણાંકના સરવાળા એટલે કે 8 ને 4 12 વત્તા 1/3 ને 2/3. હવે આપણને મોઢે આવડે કે ભાઈ 1/3 ને 2/3 એટલે કેટલા થાય? તો કે 1. જવાબ કેટલો આવ્યો આનો? 13. જો ક્યાંય મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવવા પડે નહીં. ચલો, પૂર્ણાંકના સરવાળા, અપૂર્ણાંકના સરવાળા. ચલો, પૂર્ણાંક કોણ છે? તો કે 9 ને 8 17. 17 માંથી 11 પૂર્ણાંક છે. હો ભાઈ, બરાબર ને? ચલો, 9 ને 8 કેટલા છે? 17. 17 માંથી 11 બાદ થઈ ગયા, કેટલા વધ્યા? 6. પ્લસ હજી ઓલા બચ્ચા બાકી છે હોય ને. ચલો,
શું છે 1/2 ને 1/2 કેટલા થાય અડધો ને અડધો 1 એટલે 6 ને 1 જવાબ કેટલો આવે આનો 7 પૂર્ણાંક પૂર્ણાંકના સરવાળા અપૂર્ણાંક અપૂર્ણાંકના સરવાળા ચાલો પૂર્ણાંક પૂર્ણાંક કેટલા થાય 7 માંથી 4 બાદ થઈ જાય કેટલા વધે 3 3 અને 15 કેટલા થયા 18 પ્લસ હજુ આ બાકી છે ભાઈ હવે જો આમાં કન્ફ્યુઝ ન થતા માઇનસ માઇનસ પ્લસ ને એવું કઈ કન્ફ્યુઝ થવાનું નથી આ બે ભેગું છે અને એમ ન સમજાય તો 18 વત્તા કૌંસમાં આમ લખી નાખો અપૂર્ણાંક કૌંસમાં લખી નાખો 2/3 માઇનસ 2/3 કેટલા છે અપૂર્ણાંક 2/3 માઇનસ 2/3 આ તો 0 થઈ ગયું એટલે જવાબ આનો કેટલો થાય તો કે 18 વત્તા 0 એટલે 18 ચાલો પૂર્ણાંક પૂર્ણાંકના સરવાળા કેટલા થશે 11 11 માંથી 4 જાય 7 7 ને 15 થાય 22 હાલો પ્લસ પ્લસ આમાં અપૂર્ણાંકમાં આપણે કૌંસમાં કરી નાખો ચાલો કેટલા થાય 3/4 માઇનસ 1/4 પ્લસ 1/4 હાલો આ માઇનસ 1/4 ને પ્લસ 1/4 તો 0 થઈ જાય આમાંથી આ બાદ થઈ જાય એટલે 0 થઈ જાય વધ્યું શું તો કે 3/4 આનો જવાબ જો કંઈક આવો આવ્યો 22 વત્તા 3/4 તો આને લખાય કેમ 22.3/4 આ આપણો જવાબ થયો 20માં દાખલાનો જવાબ કેટલો છે તો કે 22.3/4 હવે આ બધા દાખલાની અંદર આ બધા દાખલા એવા છે કે જેના છેદ કેવા હતા સરખા હતા છેદ સરખા ન હોય તો શું કરવું પડે તો કે છેદ સરખા ન હોય તો આપણે લસા લેવું પડે એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ ઇંગ્લિશમાં એને કહેવાય એલસીએમ લીસ્ટ કોમન મલ્ટીપલ લઘુત્તમ સામાન્ય અવયવી સોરી અવયવ નહીં લઘુત્તમ સામાન્ય અવયવી HCF હોય હાઈએસ્ટ કોમન ફેક્ટર ગુરુત્તમ સામાન્ય અવયવ એ ગુસા થયો જ્યારે આવશે ત્યારે આપણે શીખશું આપણે અત્યારે શું શીખવાનું છે લઘુત્તમ સામાન્ય અવયવ આ બધા એવા દાખલા છે કે જેના છેદ સરખા નથી લસા ક્યારે લેવો પડે તો કે ભાઈ અપૂર્ણાંકમાં છેદ સરખા નથી તો આપણે લસા લેવો પડે કેવી રીતે લસા લેશું આવતા વિડીયોમાં જોઈએ મિત્રો આપણે આની એક સરસ મજાની પ્રેક્ટિસ કરી લેજો આના પછીના વિડીયોમાં બાકીના બધા દાખલા કરીને ટોટલ 50 દાખલા આપણે કરવાના છે આ જ બે ટ્રીકના શું ટ્રીક આવી આમાં ખાલી પર્સન્ટેજ વાળી આવી અને અપૂર્ણાંક વાળી આવી મિશ્ર અપૂર્ણાંકના સરવાળા બાદબાકી અને પર્સન્ટેજ બે થઈને આપણે 50 દાખલા કરવાના છે તો આવતા વિડીયોમાં આપણે શીખીએ કે લસા કેવી રીતે લેવો એના સરવાળા બાદબાકી કેવી રીતે કરવા એમાં પણ શોર્ટકટ ટ્રીક છે લસા લેવામાં પણ એ આપણે શીખીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આરઆરબીની એક્ઝામ આવશે ત્યાં સુધી આપણે ઘણા બધા ચેપ્ટર મૂકતા જશું મિત્રો કે જેથી કરીને આપણે આરઆરબીની એક્ઝામમાં ડાયરેક્ટ ક્રેક કરવામાં કામ આવે આ જ ચેપ્ટર બધા એવી રીતે શીખશું કે આપણને પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં પણ આપણને બધા કામ આવે એટલે ક્વેશ્ચન આપણે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં બનાવશું આરઆરબી પણ જો કે ગુજરાતીમાં પણ લેવાની જ છે એટલે ખાલી ગુજરાતી કરશો તો પણ ચાલશે પણ સાથે આરઆરબીમાં ઇંગ્લિશ પણ હોય છે એટલે આપણે ઇંગ્લિશમાં પણ ક્વેશ્ચન લખશું અને ગુજરાતીમાં પણ લખશું શીખશું બધું આપણે ગુજરાતીમાં ઇંગ્લિશ બોલતા ફ્લુઅન્ટલી મને પણ નથી આવડતું શીખશું આપણે બધું ગુજરાતીમાં બરાબર છે તો આરઆરબીની એક્ઝામ માટે પણ આપણે તૈયારી સાથે સાથે કરતા જશું દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં તમારા મિત્ર વર્તુળમાં વિડીયોને શેર કરતા જાજો અને વિડીયોને એક નાનકડી મને લાઈક કરી દેજો ચાલો ત્યાં સુધી જય હિન્દ જય ભારત